નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું આ નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, તમારી આસપાસ ઘણા વ્યક્તિઓ ધંધો કરતા હશે, ઘણા નોકરી કરતા હશે અને સેલરીની ઇન્કમ હશે, તો એ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હશે। તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે મારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે કે નહીં। તો મિત્રો, આપણે આજે અહીં થોડીક કન્ડિશન જોવાના છીએ। તમે તેમાંથી કોઈ એક પણ કન્ડિશનમાં આવતા હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। તો ચાલો જોઈએ કે કઈ કઈ કન્ડિશન છે કે જેની અંદર તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। તો અહીંયા તમે જોઈ શકો છો, સૌ પ્રથમ છે તમારી ટોટલ જે આવક છે એ બેઝિક એક્ઝેમ્પશન કરતા વધુ હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। તો આ બેઝિક એક્ઝેમ્પશન એટલે, તો માનો કે ઓલ્ડ સ્કીમ પ્રમાણે બેઝિક એક્ઝેમ્પશનની લિમિટ છે 2.5 લાખ અને ન્યૂ સ્કીમ પ્રમાણે છે 3 લાખ। તો 2.5 લાખ કે 3 લાખ કરતા તમારી ઇન્કમ વધુ હોય કોઈ પણ ડિડક્શન લીધા પહેલા, તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। અથવા તો તમે કોઈ કરંટ અકાઉન્ટમાં 1 કરોડ કે તેના કરતા વધુ જમા કરાવો છો તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। ત્રીજું છે, તમે જોઈ શકો છો, તમે કોઈ ફોરેન ટ્રાવેલમાં 2 લાખ કે તેનાથી વધુ ખર્ચો કરો છો, એ પછી ખર્ચો તમે કરો એ પોતા માટે હોય કે તમારા કોઈ બીજા ફેમિલી મેમ્બર માટે હોય, પરંતુ તમે 2 લાખ કે તેના કરતા વધુ ફોરેન ટ્રાવેલ માટે ખર્ચો કરો છો તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। અને 4 નંબર ઉપર જોઈ શકો છો, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, જે તમારો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે આખા વર્ષનો 1 લાખ કે તેના કરતા વધુ હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। અથવા તમારું ધંધાનું જે ટર્નઓવર છે એ 60 લાખ કે તેના કરતા વધુ થતું હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। એ તમે કોઈ ગુડ્સ વેચતા હોય તો, અથવા તમે સર્વિસ સેક્ટરમાં હોય તો તમારી ટોટલ જે રિસીપ્ટ છે એ 10 લાખ કે તેના કરતા વધુ આવતી હોય તો બી તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। આ બધી કન્ડિશનમાંથી તમે એક બી કન્ડિશનમાં આવી જતા હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે। અથવા એગ્રીગેટ જે તમારો ટીડીએસ છે કે ટીસીએસ છે એ 25,000 કે તેનાથી વધુ કપાયેલું હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડે। અને જો આ 25,000ની જગ્યાએ એ લિમિટ 50,000 છે, કોના માટે? કે જેની ઉંમર 60 વર્ષ કે તેના કરતા વધુ છે તો તેના માટે 50,000ની લિમિટ છે। અથવા તો તમે કોઈ સેવિંગ બેંકમાં 50 લાખ કે તેના કરતા વધુ જમા કરાવો છો તો પણ તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે। તો મિત્રો, આમાંથી તમે એક પણ કન્ડિશનમાં આવતા હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ભરવું જરૂરી છે। તો મિત્રો, આપણે જોયું કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ક્યારે જરૂરી છે। હવે આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી ફાયદો શું થાય। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો આજના વિડીયોમાં આટલું।